આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકામાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસી દ્વારા પાદરા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે। કૃષિ સહાય ઓનલાઈનની કામગીરીમાં કોઈપણ પ્રકારના નાણાં લેવામાં આવતા નથી, જે મુદ્દે પાદરા તાલુકાના વીસી દ્વારા પાદરા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે। ગોંડલના સુલતાનપુરા ગામે ઓનલાઈનમાં વીસી દ્વારા નાણાં વસૂલાતા હોવાના મુદ્દે વિવાદ થયો છે, જેને લઈને જ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। પાદરા તાલુકા વીસી મંડળ દ્વારા જે ગોંડલના સુલતાનપુરામાં જે ઘટના બની છે, આમ આદમી પાર્ટી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે અને જે વીસીને ટાર્ગેટ કરી અને સરકારને ઘેરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, એ વાત સદંતર ખોટી છે। વીસી કોઈપણ જાતના પ્રકારના પૈસા લેતો નથી। જે પૈસા લેવામાં આવે છે વીસી દ્વારા એ 7/12/8ના પ્રિન્ટોના અને ઝેરોક્સોના જે મોબાઈલથી ખેડૂત પાસે ના હોય તો મોબાઈલમાં લાવે છે, એના પૈસા લેવામાં આવે છે। વીસી પાદરા તાલુકાના વીસી દ્વારા કોઈપણ જાતના ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવાની તકલીફ પડતી નથી અને કોઈ ખેડૂતને લાઇનમાં ઊભો રાખ્યો નથી વીસીઓએ, અને રાતે 3-3, 4-4 વાગ્યા સુધી ઓનલાઈન પ્રક્રિયા કરી છે અને સદંતર કરતો રહેશે। અમે જે સમય મર્યાદા આપી છે સરકારે, એ સમય મર્યાદામાં અમે આ કામ પૂર્ણ કરીશું એની ખાતરી આપીએ છીએ।